સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બિનહરીફ બેઠકોનો સત્તાવાર આંકડો ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવ્યો છે। કુલ 730 બેઠકો બિનહરીફ થઈ છે। 15 મહાનગરપાલિકામાં ભાજપની 43 બેઠક બિનહરીફ થઈ, નગરપાલિકામાં 385 બેઠક બિનહરીફ થઈ, નગરપાલિકામાં ભાજપની 370 બેઠક બિનહરીફ થઈ છે। નગરપાલિકામાં કોંગ્રેસની 12 બેઠકો બિનહરીફ થઈ તો 3 અપક્ષ ઉમેદવારો બિનહરીફ થયા છે। જિલ્લા પંચાયતમાં 51 બિનહરીફ બેઠક ભાજપના ફાળે તો તાલુકા પંચાયતમાં 251 બિનહરીફ બેઠક ભારતીય જનતા પક્ષના ફાળે ગઈ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં મહત્તમ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ જીત હાંસલ કરી છે, આંકડા શું કહી રહ્યા છે? બિલકુલ, ખાસ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દબદબો સ્પષ્ટ વર્તાયો છે ભાજપનો, કારણ કે 43 15 મહાનગરપાલિકાઓની 43 બેઠક જે બિનહરીફ થઈ, તમામે બિનહરીફ બેઠક ભાજપ તરફી થઈ। તાલુકા પંચાયતની 251 બેઠકો બિનહરીફ થઈ, તમામે તમામ ભાજપ તરફી થઈ અને જિલ્લા પંચાયતની 51 બેઠકો જે છે તે તમામે તમામ ભાજપ તરફી બિનહરીફ થઈ। નગરપાલિકામાં આશ્ચર્યજનક રીતે 12 બેઠકો જે છે એ કોંગ્રેસ તરફી બિનહરીફ થઈ છે અને 3 બેઠકો અપક્ષ તરફી બિનહરીફ થઈ છે। એટલે ટોટલ 730 બેઠકો જે છે બિનહરીફ થઈ છે, એમાંથી લગભગ 715 બેઠકો ભાજપ તરફી બિનહરીફ થઈ છે। રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર જે આંકડા છે એ કંઈક આ દિશામાં જણાવી રહ્યા છે। જી કલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।